હું વાત કરતો હતો સ્વામી બ્રહ્માનંદજીની વાત. સ્વામી બ્રહ્માનંદજી એ કઈ ગુજરાતી નહોતા, એ તો ખાણ ગામના હતા. સિરોહી પાસે રાજસ્થાનમાં આવેલું ખાણ ગામ ત્યાંના હતા. અને મહાકવિ, ગુજરાતી સાહિત્યમાં, ચારણી સાહિત્યમાં એમની તોલે આવે એવો હજુ સુધી કોઈ કવિ થયો નથી. આવું કાગ બાપુ કહેતા. એકવાર રવિન્દ્રનાથ ટાગોર અહીંયા ગુજરાતમાં આવેલા અને કવિ કાગ બાપુ એમણે બ્રહ્માનંદ સ્વામી કૃત સર 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 સદર અમર અનુચર એ બધા દુહાઓ ગાયા. તો રવિન્દ્રનાથ ટાગોર સ્ટેજ ઉપર નાચવા માંડ્યા. એટલે એટલા બધા પ્રભાવિત થઈ ગયા ટાગોર. હવે એ તો નોબેલ પુરસ્કાર વિજેતા, અને આપણે જેને માટે ભારતમાં કોમન ગુરુદેવ શબ્દો વાપરતો હતો એમના માટે ગુરુદેવ રવિવર ટાગોર, ગુરુવર રવિન્દ્રનાથ ટાગોર. તો રવિન્દ્રનાથ ટાગોર એ એટલા બધા પ્રભાવિત થયા કે એમણે પૂછ્યું કે આ કોની રચના છે? એટલે કહ્યું આ તો બ્રહ્માનંદ સ્વામીની રચના છે. ત્યારે કહ્યું ઓહો, આવી તો મેં મારી જિંદગીમાં રચના સાંભળી નથી. આવા મહાકવિ હતા બ્રહ્માનંદ સ્વામી. અને એ બ્રહ્માનંદ સ્વામી એ કચ્છની ભુજની પિંગળ શાળામાં ભણેલા. જુનાગઢના નવાબ, ભાવનગરના મહારાજા, એ સમયના વખતસિંહ બાપુ હતા, વખતસિંહજી મહારાજ, એ સમયના મહારાજા ગાયકવાડ, એ બધા જ રજવાડાઓ એમને રાજ કવિ તરીકે, ભુજના મહારાવ એ બધા એમને રાજ કવિ તરીકે પોતાને ત્યાં રાખવા તૈયાર હતા. ને એના ઐતિહાસિક પુરાવાઓ છે. એ બધું છોડી અને એ જ્યારે ભાવનગર આવ્યા હતા ત્યારે એમને સમાચાર મળ્યા કે આ ગઢડામાં ભગવાન સ્વામિનારાયણ તરીકે કોઈ નવા ભગવાન થયા છે. આજે લોકો બધા આવા શબ્દો વાપરે કે નવા ભગવાન, નકલી નારાયણ, બધું જાત જાતના પ્રયોગો મન ફાવે તેમ લોકો કરતા હોઈએ ને. એ વખતે કોકે આવું બધું કર્યું હશે. એટલે એમને કહ્યું કે આ નવા ભગવાન થયા છે. તો એમણે કહ્યું એ નવા ભગવાન તો હમણાં ઉતારી પાડવું. બ્રહ્માનંદ સ્વામી, એમનું નામ ત્યારે લાડુદાન બારોટ હતું. એ તો ચારણ પરિવારમાંથી આવતા હતા અને બહુ જ બુદ્ધિશાળી હતા. કે આવા તો મેં કેટલાયના ખેલ પાડ્યા છે. એટલે ભાવનગરના મહારાજા વખતસિંહજી બાપુ, વખતસિંહજી મહારાજ, એમને કહ્યું હમણાં જ ત્યાં જઈ એમનું બધું ઉઘાડું પાડીને તમારી પાસે પાછો આવું છું, જો તમે. એટલે ભાવનગરથી ગઢડા ઉપડ્યા. અને ગઢડા જતા એમણે રસ્તામાં એમ સંકલ્પ કર્યો કે એક કદાચ ભગવાન હોય તો, જો ખરેખર ભગવાન હોય તો મારા 4 સંકલ્પ પૂર્ણ કરે. પ્રસંગ બહુ લાંબો છે, પણ હું એક સીધો એ પ્રસંગના સાર ઉપર આવું છું. એ છે કે ગયા હતા ભગવાન સ્વામિનારાયણની કસોટી લેવા માટે, એને બદલે ભગવાન સ્વામિનારાયણના સંત બનીને ત્યાં કાયમ માટે રહી ગયા, બ્રહ્માનંદ સ્વામી બન્યા. હવે તમે વિચાર કરો, એ બ્રહ્માનંદ સ્વામીની માતા અને બ્રહ્માનંદ સ્વામીની કન્યાઓ એમને લેવા માટે આવી, એટલે કે એમના સંબંધ થઈ ગયા હતા, એમના લગ્ન વિવાહ નક્કી થઈ ગયા હતા, એના મામા લેવા માટે આવ્યા કે તમે પાછા આવો. તો એવા સમયે એમણે બ્રહ્માનંદ સ્વામીએ જે કાવ્ય બનાવ્યું, રે શિર સાટે નટવર ને વરીએ, રે પાછા તે પગલા ન ભરીએ. એમણે કીધું હવે પાછા પગલા ન ભરું, આ સહજાનંદ સ્વામી મહારાજ મને ભગવાન મળ્યા. અને એમણે કીર્તન બનાવ્યું, ભગવાન સ્વામિનારાયણને પહેલી વખત મળ્યા, ફર્સ્ટ ટાઈમ. અને એમણે બનાવ્યું ધન્ય આજની ઘડી, ધન્ય આજની ઘડી, મેં નિરખ્યા સહજાનંદ, ધન્ય આજની ઘડી. તો એ એમને ભગવાન માને એવા હતા આ બધા કોઈ? એ પોતે તો પરીક્ષા લેવા આવ્યા હતા. પોતે પરીક્ષા લેવા અને ઉઘાડું પાડવા કે આ તો ખોટું જ છે અને ઉઘાડું પાડવું, એવું માનીને આવ્યા હતા. એ બ્રહ્માનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ લખી છે, અધમ ઉદ્ધારણ અવિનાશી તારા બિરુદની બલિહારી રે. તો આવી વાત નિત્યાનંદ સ્વામીની છે. નિત્યાનંદ સ્વામી એ તો લખનૌ પાસેના દંતિયા ગામના હતા, પંડિત હતા, મહાપંડિત હતા. એ ભગવાન સ્વામિનારાયણના એ યોગમાં આવ્યા અને એના સાધુ થઈને રહ્યા. હું આવા ઘણા બધા અહીંયા ઉદાહરણો ટાંકી શકું તેમ છું, પણ એક મહત્વનો
અહીંયા મુદ્દો ટાંકું. ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં એમને ભગવાન તરીકે સંબોધીને લખાયેલા કીર્તનો હજારોની સંખ્યામાં એમના પરમહંસ કવિઓ રચ્યા છે. એ એકેય પરમહંસ કવિ એમના શિષ્ય નહોતા ને થયા ને પછી લખ્યા છે. એ કોઈક અન્ય ઉપાસના કરતા હતા, એમાંથી ભગવાન સ્વામિનારાયણના ઉપાસક બન્યા. અને એ ભગવાન સ્વામિનારાયણના ઉપાસક બનવા બદલ એમને ક્યાંક વિરોધ સહન પણ કરવો પડ્યો. મહારાજા ગાયકવાડે બ્રહ્માનંદ સ્વામીને કેણ મોકલાવ્યું કે તમે મારા રાજકવિ થાવ તો તમને હું આખા નાખા સોને મઢી દઉં. ત્યારે એમણે મહારાજા ગાયકવાડને પત્ર લખીને કેવડાવ્યું કે મેં ઢાઢી મહારાજ કો હાજર હુકમ હજુર, ગાયો જશ ગોવિંદ કો પાયો ધન ભરપૂર. હું તો આ સ્વામિનારાયણ ભગવાનનો સેવક છું અને જે મોઢે મેં પાન ચાવ્યા એ મોઢે હવે કોલસા ન ચાવું. સ્વામિનારાયણ ભગવાનના આ મોઢે ગુણાનુવાદ ગાયા, હવે હું કોઈ રાજા મહારાજાનો ગુણાનુવાદ ન ગાઉં. મેં પાયો ધનપુર, મેં પાયો ધન ભરપૂર અને પુષ્કળ ભગવાન સ્વામિનારાયણની પ્રસન્નતા. હવે આવા મહાન કવિરાજ, આપણે ત્યાં એક પંક્તિ પ્રચલિત હતી કે બ્રહ્માનંદ ભાનુ સમ મુક્ત પ્રેમ દૌ ચંદ. એટલે કે બ્રહ્માનંદ સ્વામી સૂર્ય સમાન કવિ હતા અને મુક્તાનંદ અને પ્રેમાનંદ ચંદ્ર સમાન શીતળ કવિ હતા. એટલું બધું એમનું વિપુલ કાવ્ય સાહિત્ય છે જેના ઉપર આજે દુનિયાની યુનિવર્સિટીઓમાં પીએચડી થવાય છે. મુક્તાનંદ સ્વામીના કાવ્યો પર એક ફ્રેન્ચ વિદુષી ફ્રાન્સવા મેલિસોન, એણે પીએચડી કર્યું મુક્તાનંદ સ્વામીએ રચેલું સતી ગીતા કાવ્ય ઉપર. તો આ કોઈ સામાન્ય માણસો નહોતા કે આડાવાળા બે પંક્તિ જોડીને ગમે તેમ કહીને કાવ્યો લખી નાખ્યા. આ તો ઇટર્નલ કવિઓ બધા. તો ભગવાન સ્વામિનારાયણ એમની હયાતીમાં જ ભગવાન તરીકે પૂજવામાં આવ્યા હતા. એમની હયાતીમાં જ એમની મૂર્તિઓ પૂજાતી હતી. એમની હયાતીમાં જ એમની આરતી ગવાતી હતી. એમની હયાતીમાં જ એમના નામનો જયકાર થતો હતો. અને આગળની એક વાત મહત્વની કરું કે ભગવાન સ્વામિનારાયણને ભગવાન તરીકે લોકો એમનેમ ન માને. 21 વર્ષની ઉંમરના છોકરાને કોણ ભગવાન માને? શું મળી જવાનું? એમની પાસે નહોતી સત્તા, એમની પાસે નહોતી કોઈ સંપત્તિ, તો એમનેમ લોકો શા માટે ભગવાન માને? તો સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માનનારાઓની સંખ્યા એમના સમયમાં એક રેકોર્ડ પ્રમાણે 20 લાખ લોકો હતા. 20 લાખ લોકો, 20 લાખ લોકો એમને ભગવાન તરીકે આરાધના કરતા. એ 20 લાખ લોકો અગાઉ કોકની તો ઉપાસના કરતા હતા, કોઈકને તો માનતા હતા. એ શા માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવ્યા? અને મારે એમાં કેવું જોઈએ કે હું એક ઉદાહરણ આપું છું. હિમરાજ શાહ. હિમરાજ શાહ એ વૈષ્ણવમાં અગ્રણી હતા. એ સ્વામિનારાયણ ભગવાનને કોઈ સંજોગોમાં ભગવાન તરીકે માનવા તૈયાર નહોતા. હું ના જ માનું. સ્વામી તો એક વલ્લભ, બાકી કોઈને સહજાનંદ સ્વામી છે ના. સ્વામી તો એક વલ્લભાચાર્ય, એ જ આપણા ખરા સ્વામી, એવું એમ માનતા હતા. અને એમના દીકરા હતા પૂજાશા અને વનાશા. એ સ્વામિનારાયણ ભગવાનના યોગમાં આવેલા અને એમને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે અનદ આવો ભક્તિભાવ જાગેલો. તો એક વખત એમનું ગામ ધંધુકા પાસે સુંદરિયાણા ગામ, ત્યાં ગોપાલાનંદ સ્વામી આવેલા. ગોપાળાનંદ સ્વામીની તબિયત નરમ છે એટલે તમે ખબર જોવા માટે આવો એમ કહીને એમના દીકરાઓ એમના પિતાજી ગોપાળાનંદ સ્વામી પાસે લેવા. બાકી એ તો કોઈ દિવસ માને નહીં કંઈ, પણ તબિયત નરમ. એ પાછા વૈદરાજ પણ હતા. આમ તો એ આખા વિસ્તારમાં એમનું ખૂબ મોટું નામ, એવા વૈષ્ણવોના અગ્રણી હતા અને વૈદરાજ પણ હતા કે ચાલો હું એમની નાડી જોવા માટે આવું. એ એક માનવ ધર્મમાં તો માને જ ને, દરેક ધર્મી હોય એટલે ગોપાળાનંદ સ્વામીની નાડી એમને તપાસી તો ગોપાળાનંદ સ્વામી વાતો કરતા હતા ને એમની નાડી હાથમાં ન આવે. એને થયું કે આ અશક્ય છે, મારી સાથે વાતો કરે છે ને પલ્સીસ નથી આવતી. એટલે એમણે ગોપાળાનંદ સ્વામીના મુખારી સામું જોયું અને લાગ્યું આ કોઈ અસાધારણ યોગી છે. અષ્ટાંગ યોગી હોય એ જ પોતાની પલ્સીસ બંધ કરીને જીવિત રહી શકે. એટલે એમણે અહીંયા નાડી તપાસી, અહીંયા નાડી તપાસી, અહીંયા નાડી તપાસી, 8 જગ્યાએ નાડી તપાસી. અને ગોપાળાનંદ સ્વામીએ
એમની સાથે વાતો કરવાનું ચાલુ રાખ્યું હતું. એટલે એમણે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે તમે સાક્ષાત ભગવાન છો. ભગવાન ન હો તો કોઈ દિવસ આવું શક્ય ન બને. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે ભાઈ હું તો ભગવાન સ્વામિનારાયણનો સેવક છું. ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. તમારે ભગવાન માનવા હોય તો એમને માનો. એટલે હિમરાજ શાહ પછી ભગવાન સ્વામિનારાયણના યોગમાં આવ્યા અને એ હિમરાજ શાહ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત બન્યા. એનું એમના સમાજમાં એટલું બધું દુઃખ થયું કે લોકો એમને નાતબાર કરવા પડ્યા. અને નાતબાર કર્યા તો કે તમે મને નાતબાર કરજો, એની મને વાંધો નથી, અને હું મૃત્યુ પામું ત્યારે મને કોઈ મારા અગ્નિ સંસ્કાર નહીં આવો તો ચાલશે, પણ આ ભગવાન છે એમાં કોઈ શંકા નથી. તો આવો વિરોધ સહન કરીને પણ લોકો એમને ભગવાન તરીકે એમની હયાતીમાં સ્વીકારતા હતા. સ્વામિનારાયણ ભગવાને બીજું જે એક મહાન ઐશ્વર્ય બતાવ્યું હતું જેના કારણે પણ લોકો એમને ભગવાન તરીકે સ્વીકારતા હતા, એ એમનું સમાધિનું ઐશ્વર્ય. આ એક પ્રસિદ્ધ હકીકત છે. હું અત્યારે એના ઉપર બહુ લંબાણથી વાત નહીં કરું, પણ એક સમાધિનું ઐશ્વર્ય એ હિસ્ટોરિકલ રેકોર્ડ છે. ભગવાન સ્વામિનારાયણના દર્શનથી, એમની વાણી સાંભળીને, ક્યારેક એમનું નામ હતું સ્વામિનારાયણ, તો એ સ્વામિનારાયણ નામનું ઉચ્ચારણ કરીને લોકોને અષ્ટાંગ યોગ વિના સમાધિ થતી હતી, અને એ સમાધિમાં એમને પોતપોતાના ઈષ્ટદેવોના દર્શન થતા હતા. ભગવાન શ્રી કૃષ્ણના ઉપાસકો ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરતા, ભગવાન શ્રી રામના ઉપાસકો ભગવાન શ્રી રામના દર્શન કરતા, ભગવાન શ્રી શિવના ઉપાસકો ભગવાન શ્રી શિવના દર્શન કરતા, ભગવાનના અલગ અલગ ધામોના વાત કરતા. લોકો કહે છે કે ભગવાનના ધામ કોણે જોયા છે, કોણે સ્વર્ગ જોયા છે, કોણે નર્ક જોયા છે. ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં અસંખ્ય લોકો હતા કે જેમણે સદેહ ભગવાનના દિવ્ય ધામના દર્શન કરી લીધા હતા સમાધિ દ્વારા. એટલે આજે નાસ્તિકો આવી બધી વાતો કરે કે નર્ક ક્યાં છે ને સ્વર્ગ ક્યાં છે ને ક્યાં ભગવાનના આ બધા આવા ધામોની વર્ણનની બધી વાતો છે. આ તો શાસ્ત્રમાં તો કોઈ કે ઉપજાવી કાઢેલી વાતો છે. એવી જે લોકો ખોટી વાતો કરતા હતા એ બધાને જવાબ મળી ગયો કે આ વાત સત્ય છે. તો ભગવાન સ્વામિનારાયણે સમાધિ દ્વારા લોકોને પોતાના દિવ્ય ધામના દર્શન કરાવ્યા, અક્ષરધામના દર્શન કરાવ્યા. તો ભગવાન સ્વામિનારાયણને લોકોએ એમની હયાતીમાં ભગવાન તરીકે, ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તરીકે પૂજ્યા, એમની સ્તુતિઓ કરી, એમની આરતીઓ કરી, એમની મૂર્તિઓ પૂજી, એમના નામના જાપ કર્યા. અને એનો એક સૌથી મોટો અનુભવ તો કે અંતકાળે ભગવાન સ્વામિનારાયણ તેડવા આવતા. જ્યારે આત્મા શરીરમાંથી બહાર નીકળે ત્યારે ભગવાન સ્વામિનારાયણ પોતાના ભક્તને અંતકાળે તેડવા આવતા. એવા દર્શન બીજા લોકોને થતા. અને આજે આ પોડકાસ્ટમાં ફરીથી લાંબુ નહીં કરું, મેં ઘણા બધા વિષયોમાં આવ્યું કે આજે લાંબુ નહીં કરીએ, ટૂંકાવી નાખીશું. એવા ઘણા બધા વિષયો આપણે અધૂરા છોડીએ છીએ, પણ હિસ્ટોરિકલ રેકોર્ડ છે કે આજે પણ લોકોને ભગવાન સ્વામિનારાયણ અંતકાળે તેડવા આવે છે, એવા દર્શન થાય છે. તો આ કોઈ સામાન્ય બાબત નથી. આ લોક અને પરલોક બંનેમાં જેમની સાથે આપણો સંબંધ રહી શકે તો ભગવાન જ છે, બીજું કોણ છે. તો આપણે ત્યાં એક અદ્ભુત પરંપરા છે, સંભવામી યુગે યુગે. આપણે એ શ્લોક વારંવાર બોલીએ છીએ, યદા યદા હિ ધર્મસ્ય, વારંવાર બોલીએ છીએ. તો ભગવાનના અવતાર સમયે સમયે થાય છે. દરેક વખતે લોકો નથી ઓળખી શકતા, ન ઓળખનારા લોકો વિરોધ કરે છે. મેં હમણાં જ પૂર્વે કહ્યું તેમ જ્યારે જ્યારે ભગવાનના અવતાર પ્રગટ થયા છે ત્યારે વિરોધ કરનારા લોકો આવ્યા છે, તર્ક કરનારા લોકો તર્ક કરતા રહી ગયા. ઘણા લોકો ખોટો તર્ક કરતા હોય છે. ભગવાન કૃષ્ણ માટે, ભગવાન રામ માટે ખોટો તર્ક કરતા હોય છે. તર્ક કરનારા એમને એમ રહી ગયા અને હનુમાનજી લાભ લઈ ગયા. ખોટો તર્ક કરનારા તર્ક રહી ગયા અને પેલી મથુરાની કુબ્જા એ તરી ગઈ, મથુરાની ગણિકા તરી ગઈ અને તર્ક કરનારા તર્ક કરતા રહી ગયા. તો એ બધા શાસ્ત્રોમાં ઉદાહરણો છે જ. જેમને શ્રદ્ધા, જેમને ભક્તિ, જેમને એના માટે આદર, એ તરી ગયા. બાકી તર્ક કરનારા લોકો ત્યાં ને ત્યાં રહી ગયા. તો ભગવાન સ્વામિનારાયણ એમની હયાતીમાં પૂજાયા, આજે પૂજાય છે અને હજારો વર્ષો પછી પણ ભગવાન સ્વામિનારાયણ પૂજાતા રહેશે.